તો સાહેબ તમે કયા ગામથી આવ્યા? અમે સરસ્વતી તાલુકાના ભાષણ પીએમ શ્રી ગુજરાત સ્કૂલમાંથી આવ્યા છીએ. બરાબર. દર્શન કરીને અમારા હૈઠોર ગામમાં આવીને કેવું લાગ્યું? પણ એવું અમે જે રીતના કરીએ કે ભાઈ અમારાથી ના થાય ને યાર. મહેશભાઈએ દુકાન ઓપન કરી નાખી છે ભાઈ 9 વાગે. એટલે યુટ્યુબ દ્વારા એવું કહેવું છે કે ચિલ્ડ્રન સેફ્ટી એમ કરીને મારો રિપોર્ટ આવ્યો અને આજનો બ્લોગ તો આપણો ડિલીટ થઈ ગયો છે. એટલે યુટ્યુબની એલ્ગોરિધમ ભાઈ બહુ જોરદાર છે ભાઈ. સાહેબને કહું સાહેબ પુલ ને હતા ગાડી મૂકવા દે એટલે સાહેબ કે નો પાર્કિંગ છે હવા કાઢ નાખી. ક્યાં છૂટો તમારો? પરમ દાડે છેલ્લું મહિનો પૂરો પરમ દાડેથી ખાવાનું ચાલુ. બરાબર. હા સારું એ પણ થોડું બોર્નવીટા પીવાનું રાખ્યું તો સારું. મહાન શરીરની જરૂર નથી. ચીકર જો ચીકર જીગર છો અંદર બા મને કહે. હે ઓલા માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તો એ બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 115મો દિવસ છે. અને આપણા બેબી અને જલપા બેને ભાઈ ચંપલ લાવવાનો યાદ તો કાલ બેબી મંગાવ્યો તો પણ ભૂલી ગયો તો. હો વાળો બે ત્યાં ચો લાવવાનો ચો પણ 50 વાળો 100 વાળો કહે ને કે લાવવાનો ચો ચાલુ છે એમ કે ભાઈ ચંપલ 1 મહિનો રાખતો નહીં ચમકા ને ખેતરમાં પહેરીને જોઈને પેલા પાળીમાં આમ પગ આમ દોઢો થાય એટલે ભાઈ પટ્ટી તૂટી જાય. એ અલગ ही सीन है भाई, ये अलग ही बंदा है. પંપી આવજો તને રો ટાટા આવજો ભાઈ. શું લાવવાનું છે? મેળામાં કેવું લાવવાનું? આમ બીજું જીસીબી લાવવાની. તો ભાઈ આપણા બેબીને તો ભાઈ ખેતરમાં જોઈએ આપણે તમાકુનો ગાળિયો વેણવા માટે. તો આપણે હવે નોકરી જવા માટે નીકળી રહ્યા છીએ. તો આજનો દિવસ આપણો કેવો જાય છે જોતા રહેજો. તો ચાલો મળીએ આગળ. ભાઈ આપણે ચાલતા નીકળી રહ્યા છીએ અને ગમે તે કોઈ દૂધવાળા બાઇકવાળા આવશે તો એમની સાથે આપણે નીકળી જઈશું નોકરી જવા માટે. અને ભાઈ આપણે એક ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો જોયો એટલા બધા નહીં કહેતા કે યાર કોઈક નવું લાવો. અત્યારે કોન્ટેન્ટ એટલે કે કોમ્પિટિશન બહુ વધી ગયું છે. કોઈક નવું લાવો તો જ તમે વાયરલ થશો, આગળ વધશો. એટલે એક ભાઈને એવું કર્યું ખબર અમે હાલ વિડીયો જોયો ધોકા ઉપર બી આવી રહ્યો ભાઈ ઊંચું એક સીધું ધોકો હોય ને એના ઉપર બી આવી રહ્યો પાતળું. અને 16 મિલિયન જણા શેર કર્યું. તમે વિડીયો જોજો યાર, મારે વધારે કહેવાની જરૂર નહીં. પણ એવું અમે જે રીતના કરીએ કે ભાઈ અમારાથી ના થાય ને યાર. એવું બધું અમારાથી ના થાય ને યાર. એવું નવું આવું નવું કઈ રીતના લાવીએ કે ભાઈ અમે રાગી આગળ આવશું ભાઈ. પણ એવું નહીં કરું. ચાલો ભાઈ અત્યારે તો નોકરીથી જઈ રહ્યા છીએ. એટલે પેલા અવારમાં ચમ લડતો તો ભાઈ તમે યાર. એનો બે જણો મજૂરી કર્યું તો મજૂરી કરવા દો કે શું લેવા વહેલા હેરાનગતિ કરો કયો. શાંતિથી રહેવાનું યાર ઘરમાં. ગુરુ મહારાજ અત્યારે દાદાના દર્શન કરવા માટે સ્ટુડન્ટ સર આવેલા છે. તો સાહેબ તમે કયા ગામથી આવ્યા? અમે સરસ્વતી તાલુકાના ભાષણ પીએમ શ્રી ગુજરાત સ્કૂલમાંથી આવ્યા છીએ. બરાબર. હા એટલે તમે પ્રવાસમાં નીકળ્યા છો? હા, અમારે બાલવાટિકાથી લઈ અને ધોરણ 5 સુધીનો પીએમ શ્રી ગુજરાતના અંતર્ગત સર્વાંગી વિકાસ માટે અને બાળકોને સારી રીતે એમને કંઈક જાણવા મળે, એમને દર્શન થાય એના લાભાર્થે અમારો સ્ટાફ અને બાળકો સૌ અમે પ્રવાસ માટે નીકળ્યા છે. કે આ વિસ્તારમાં અહીંયા હૈઠોર, અહીંથી બહુડી, બરાબર, પછી ઋષિવન અને વાળીનાથ, એટલે એક દિવસે અમારો પ્રવાસ છે. એટલે તમારો 1 ડે પ્રવાસ છે બરાબર ને? એટલે છોકરાઓ તમને દાદાના દર્શન કરીને અમારા હૈઠોર ગામમાં આવીને કેવું લાગ્યું? બોલો ગજાનન ગણપતિ દાદાની. ચાલો સાહેબ, થેન્ક યુ. ભાઈ આપણે અત્યારે ઊંઝા આવીને વિષ્ણુજીનું કાલ આપણે પ્રિન્ટર આપવા માટે આવ્યા હતા, રિપેર કરાવવા લેવા માટે અત્યારે આવ્યા છીએ દોડમ દોડ ઇમરજન્સીમાં. અને પેલા મહેશભાઈ જુઓ ભાઈ, મહેશભાઈએ દુકાન ઓપન કરી નાખી છે ભાઈ 9 વાગે. તો ભાઈ હજુ તો બજારનો રૂટીન કરવાનું બાકી છે. ઇમરજન્સીમાં વિષ્ણુજી કી ચાલ મારી સાથે
તેરે કો આવના પડેગા જલ્દી જલ્દી. એટલે ભાઈ એમની સાથે હું આવ્યો છું. તો ચાલો મળીએ થોડા આગળ. તો ભાઈ આજનો વિડીયો આપણું યુટ્યુબ દ્વારા ડિલીટ કરવામાં આવ્યું છે, 114મા દિવસનો વિડીયો. કેમ કે અમારા નાનો ભાણો છે એને મેં એમ કીધું હતું જોરથી સણકો કરીને કે તો ચડ્ડી પહેર એટલું ખાલી કીધું હતું. એટલે યુટ્યુબ દ્વારા એવું કહેવું છે કે ચિલ્ડ્રન સેફટી એમ કરીને મને રિપોર્ટ આવ્યો અને આજનો બ્લોગ તો આપણો ડિલીટ થઈ ગયો છે. એટલે યુટ્યુબની એલ્ગોરિધમ ભાઈ બહુ જોરદાર છે ભાઈ. એટલે યુટ્યુબમાં કામ કરવું ભાઈ એટલી આસાન નહીં. આટલી બાબતમાં વિડીયો મારું ડિલીટ કરવામાં આવ્યું છે યુટ્યુબ દ્વારા. અને પહેલાં પણ રમતમાં નેના ભણાએ ખાલી માથામાં એક ચારની પોટલી એ રીતનું ઉપાડી હતું. એમાં પણ યુટ્યુબ દ્વારા મોરે પણ એક વિડીયો મારો ડિલીટ કરવામાં આવ્યો હતો. એટલે આજનો બ્લોગ તો હું રાત્રે હવે એડિટ કરે કો તો મને ટાઈમ મળશે તો થોડો એડિટ કરીને રીપોસ્ટ કરે તો તમે જોઈ લેજો. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ. તો ભાઈ આપણે બપોરે જમીને અત્યારે લેબમાં સિરિંજ આપવા માટે આવ્યા છીએ. ભાઈ આપણે સિરિંજ ઉતારીને અત્યારે હવે પાછા જઈ રહ્યા છીએ ઓફિસ. ભાઈ આપણું વિડીયો ડિલીટ વાગી ગયું ને એટલે ભાઈ આપણને મૂડ જ નહીં બિલકુલ. વિડીયો ડિલીટ વાગી ગયો ને એટલે ભાઈ બિલકુલ મૂડ નહીં આપણે. યાર કેટલી મહેનતથી વિડીયો બનાવ્યું અને ડિલીટ વાગી ગયું એક નાની એવી ભૂલના કારણે. કશો તો નહીં ભાઈ, એવું તો રહેવાનું. જોઈએ ભાઈ, ચાલો મળીએ થોડા. તો ભાઈ આ જો બહારનો રૂટ હતો એટલે આપણે અત્યારે સિદ્ધપુર ઊભા છીએ. જોઈ લો. અક્ષય ભાઈ ક્યું હસ રહે હો ભાઈ? અક્ષય ભાઈ હસ રહે ભાઈ. ગરમી બહુ પડે ભાઈ. જો આવું થાય જો એ રેસ એકદમ ઓછો થઈ ગયો હોય ને એ રીતના થાય. તો અત્યારે મહેતા ગામ આપણે આવ્યા છીએ મેડિસિન સપ્લાય કરતાં આગળથી. કેમ કે તડકાનું તો આપણે વિડીયો ઉતાર્યું નથી એટલે ગરમી ઓછી થઈ તારે આપણો મોડે જ આવે ભાઈ. અત્યારે બિલ લેવા જઈ રહ્યા છીએ અહીંયા હોસ્પિટલે. તો તમે વિડીયો એન્જોય કરતા રહો. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ અત્યારે આપણે છાપી આવી ગયા છીએ અને જુઓ ભાઈ આ વાર તો ભાઈ બહુ દૂર પાર્કિંગ કરવું પડ્યું ભાઈ. પાર્કિંગની વ્યવસ્થા ભાઈ અહીંયા ટ્રાફિક બહુ રહે છે ને ભાઈ. સાહેબને કહું સાહેબ પુલ ને ગાડી મૂકવા દે એટલે સાહેબ કે નો પાર્કિંગ છે હવા કાઢ નાખી. એટલે સાઈડમાં પાર્કિંગ કરી પહેલાં અને પછી આપણે અહીંયા આવતા રહે. અત્યારે ભાઈ 100 જેવા વાગી ગયા ભાઈ. ચાલો ભાઈ મળીએ થોડો આગળ. પહેલી બંધ કરી દો 100 વાગે. 6:30 બંધ રોજુ એટલે ચાલો છૂટો તમારો પરમ દાડે છેલ્લું મહિનો પૂરો. પરમ દાડેથી ખાવાનું ચાલુ બરાબર. ખાવાનું પીવાનું બધું બંધ આખો દિવસ. હા 7 વાગ્યા સુધી ખાવાનું પીવાનું બધું બંધ. આપણે છાપી જઈને આવ્યા ને અત્યારે ચંપલ લેવા માટે મમ્મીના ચંપલ લેવા માટે અહીંયા ખડી રોકાયા છીએ. બે આપણે ચપ્પલ લઈ લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઓફિસ. પહેલાં ઓફિસ જઈશું અને પછી નીકળીશું ઘરે જવા માટે. આપણે હાલ જ નોકરીથી ઘરે આવ્યા અને મહેશભાઈ કપડો લાવ્યા તે મને બતાવવા આવ્યા. શું લાગુ કહી દેજે કોઈ સારું લાગુ. અરે સારો લાગે. પેલો લુગડો મન નહીં ગમતો યાર. મારો બગા આપણા મને ગમે. મેરે મન કો ભાયા પાણી મેં આગ લગા. અરે પેલો તો નહીં યાર ચૂકું. એટલે તને ગમતો હશે પણ મન નહીં ગમતો. એમ હાવ હોની પસંદ અલગ હોય ને મને હારો ગમી. હા સારું હોય પણ થોડું બોર્નવીટા પીવાનું રાખ્યું તો સારું. એટલે મન શરીરની જરૂર નહીં. ચીકર જો ચીકર જીગર છો અંદર બા મને કહે ચો મસન હારો
પૈસા વધી ગયા લાગે 2 3 જોડી લુગડો લાવી પૈસા કમાઈ- તે વાપરવા છો પણ એ જ ખબર પડતી નહીં એટલે ભાઈ ટુકડો લઈ લઈને પિયર બીજું કર્યું ભાઈ અમારે જેવા ગરીબોનું હોય ભાઈ ઢગલાનો લુગડો પહેરીએ ભાઈ હો વાળો પેન્ટ કઈ જવું નહીં મારા ઢગલાનો લુગડો પહેરીએ ભાઈ હો વાળો પેન્ટ ને હો વાળો બુશર્ટ ને એવું બધું તને તો એ કમાજે લાવજે ખૂબ દવા અને આ ભાઈ યાર બિઝનેસ વાળા ભાઈ તો જો આ ચાલો ભાઈ તો આપણે ખાઈ લઈએ ખાઈને પછી મળીએ થોડા આગળ ભાઈ બેબીએ ચંપલ મંગાવી ભાઈ જોજી કેવો હોય ચંપલ થઈ રહી ખરા કેવો હોય કે? ચાલે હોય ને હા શું કરવું ભાઈ વાવાઝોડું ચાલુ થયો બરાબરનું સુરેજુ રાજા તો બોલી તો ભાઈ કર ઉભી રે શું કરશું કે